હેલો ફ્રેન્ડ્સ, તો આ રેસીપીના હું ખોટા વખાણ નહીં કરું, પણ વિડીયો જોયા પછી અને રેસીપી બનાવ્યા પછી તમે જ કહેશો કે આ નાસ્તો બાળકો માટે કેટલો હેલ્ધી અને પરફેક્ટ છે. તો મિત્રો, કોઈ પણ પ્રકારની પીસવા પલાળવાની ઝંઝટ વગર માત્ર 2 બટેટા અને 1 વાટકી મમરામાંથી આજે આપણે એટલો શાનદાર અને ડિલિશિયસ નાસ્તો બનાવીશું કે તમે અઠવાડિયામાં 2 થી 3 વખત આ નાસ્તો બનાવ્યા વગર રહી નહીં શકો. તો મિત્રો, ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો મમરાનો એકદમ શાનદાર અને ડિલિશિયસ નાસ્તો બનાવવા માટે અત્યારે મેં 1 વાટકો ભરીને મમરા લીધેલા છે અને સાથે જ અહીંયા મેં 2 કાચા બટેટા લીધેલા છે. તો સૌથી પહેલાં તો અહીંયા આપણે એક મોટું મિક્સિંગ બાઉલ લેશું અને એની અંદર આપણે મમરાને ઉમેરી દઈશું. તો મમરાને મેં એકદમ સરસ રીતે સાફ કરી લીધા છે અને ચાળી પણ લીધેલા છે, જેથી કરીને એની અંદર કોઈ નાનો મોટો કચરો હોય એ બધો નીકળી જાય. અને હવે ત્યાર પછી અહીંયા આપણે 1 નાનો વાટકો ભરીને ખાટી છાશ લેવાની છે. તમારી પાસે ખાટી છાશ અવેલેબલ ના હોય તો તમે અહીંયા દહીંનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા જો દહીં અથવા છાશ બંને વસ્તુ ના હોય તો તમે અહીંયા લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો. તો છાશ આપણે ઉમેરી દઈશું. તો હવે છાશ અને મમરાને આપણે પરફેક્ટ મિક્સ કરી દેવાનું છે. તો આ રેસીપી જોયા પછી તમને કદાચ અત્યારે એવું લાગતું હશે કે આ ઝાલમુરી બનાવે છે, પણ ના, આજે આપણે મમરામાંથી એકદમ શાનદાર અને ડિલિશિયસ નાસ્તો બનાવવાનો છે. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે મમરા અને છાશ બંને વસ્તુ મિક્સ થઈ ગયું છે અને મમરા છે એ પલળવા લાગ્યા છે. અને હવે જુઓ, ત્યાર પછી અહીંયા ગેસ ઉપર મેં તેલ ગરમ કરી લીધું છે અને એની અંદર અહીંયા આપણે ચપટી અડદની દાળ ઉમેરી દઈશું. જો તમારી પાસે ચણા દાળ હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે આપણે થોડી એને સાંતળી લેવાની છે. સાંતળાય છે એટલે તરત જ આપણે સાંભરનો મસાલો ઉમેરી દઈશું. હવે આ બંને વસ્તુને આપણે મિક્સ કરી દઈશું અને હવે આ રીતે વઘાર રેડી આપણે ઢાંકણ બંધ કરી દઈશું, એટલે મસ્ત મજાની સુગંધ આવે. હલાવવાનું આપણે બિલકુલ નથી. હવે થોડી વાર પછી આ રીતે આપણે ઢાંકણ ખોલી લેશું અને આ બંને વસ્તુને આપણે પ્રોપર મિક્સ કરી દઈશું. તો અહીંયા તમારી પાસે જો સાંભર મસાલો ન હોય તો તમે લસણવાળી ચટણીનો પણ ઉપયોગ કરી શકો છો, પણ આ રીતે તમે થોડો સાંભર મસાલો વઘારમાં નાખશો એટલે જોરદાર ટેસ્ટ આવશે અને આ નાસ્તો બાળકોને પણ ખૂબ જ ટેસ્ટી લાગશે અને ભાવશે પણ ખરો. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ પ્રોપર મમરા છે એ આપણા પલળી ગયા છે અને જોરદાર તમે જોઈ શકો છો કે આની અંદર કલર પણ બેસી ગયો છે. તો બસ હવે આની અંદર આપણે રેગ્યુલર મસાલા કરી લેવાના છે. તો હવે સૌથી પહેલાં અહીંયા આપણે 1/2 ટીસ્પૂન ભરીને હળદર ઉમેરી દઈશું અને ટેસ્ટ અકોર્ડિંગ આપણે મીઠું નાખી દેવાનું છે. અને તીખાશ માટે અહીંયા મેં 1 ટીસ્પૂન ભરીને લાલ મરચું પાવડર લીધેલો છે. તો અહીંયા પાછળથી આપણે લીલા મરચાંનો ઉપયોગ કરવાનો છે, એટલે લાલ મરચું આપણે ધ્યાન રાખીને એડ કરવાનું છે. અને 1/2 ટીસ્પૂન અહીંયા આપણે કાચું જીરું ઉમેરી દેવાનું છે. અને હવે આપણે મમરાની અંદર ઘણા બધા ધાણા નાખી દઈશું. અને હવે જુઓ, ત્યાર પછી અહીંયા મેં ઘણા બધા વેજીટેબલ લીધા છે. તો અહીંયા મેં થોડી કટ કરેલી કોબી લીધી છે, ઉમેરી દઈશું. અને થોડી મેં કાકડી લીધી છે. તમારી પાસે જેટલા વેજીટેબલ અવેલેબલ હોય, જેમ કે દૂધી છે, ગાજર છે, બધી વસ્તુ નાખી શકો છો. અને હવે આપણે ટમેટાં નાખી દઈશું. સાથે જ અહીંયા આપણે લીલા મરચાંને પણ ઉમેરી દેવાના છે. અને ત્યાર પછી સાથે જ અહીંયા મેં બટેટાના લચ્છા લીધેલા છે. તો બટેટાના જે લચ્છા છે એને આપણે છેલ્લે એડ કરવાના છે, જેથી કરીને એ છે એ પોચા ના પડી જાય. ઉમેરી દઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં ઘણા બધા વેજીટેબલ એડ કરેલા છે, એટલે આ નાસ્તો છે ખૂબ જ હેલ્ધી બનીને તૈયાર થવાનો છે. તો સૌથી પહેલાં આને આપણે મિક્સ કરી લેશું. જો આવી રીતે મમરા, વેજીટેબલ અને છાશને આપણે પ્રોપર મિક્સ કરશું. અને ત્યાર પછી અહીંયા સાથે જ આપણે થોડો ઘઉંનો લોટ લેવાનો છે. તો આ નાસ્તો બન્યા પછી કોઈ તમને એવું નહીં કે આ તમે ઘઉંના લોટમાંથી બનાવેલો છે, ઉમેરી દઈશું. અને ત્યાર પછી સાથે જ અહીંયા મેં પોણી વાટકી ભરીને સૂજી લીધેલો છે, તો એ પણ આપણે ઉમેરી દઈશું. તો ઘઉંનો લોટ માત્ર આપણે બાઇન્ડિંગ માટે જ ઉમેરવાનો છે. તો હવે આ બંને વસ્તુને આપણે એકદમ પ્રોપર મિક્સ કરી દઈશું અને એકદમ લચપચતું આપણે બેટર બનાવવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે શાકભાજીનું પ્રમાણ વધારે છે અને લોટનું પ્રમાણ એકદમ ઓછું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે મને ચમચીથી નહોતું ફાવતું, એટલા માટે મેં હાથની મદદથી મિક્સ કરેલું છે. અને તમે જોશો કે આ રીતે એકદમ મસ્ત મજાનું જો લચીલું બેટર બન્યું છે. વધારે પડતું કડક પણ નથી રાખવાનું અને વધારે પડતું ઢીલું પણ નથી રાખવાનું. આ રીતનું આપણે પ્રોપર બનાવવાનું છે.
જો એકદમ મસ્ત મજાનું આપણું નાસ્તા માટેનું બેટર પ્રોપર રેડી થઈ ગયું છે. તો હવે આપણે જાશું ગેસ તરફ. અને ગેસ ઉપર આ રીતનું મેં એક જાડા તળિયાવાળું વાસણ રાખી દીધું છે. તમારી પાસે નોનસ્ટિક પેન હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે એની અંદર 1 પાવડાથી વધારે તેલ ઉમેરી દેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે તેલ એકદમ મસ્ત મજાનું પ્રોપર ગરમ થઈ ગયું છે. અને ત્યાર પછી આ રીતે આપણે ચમચામાં થોડું બેટર ભરવાનું છે અને આ રીતે આપણે તેલમાં સેટ કરી દેશું. તો આ રીતે પ્રોપર બેટર પાથર્યા પછી આપણે આ રીતે થોડીવાર ઢાંકણ બંધ કરી દેશું. તો અહીંયા તમને કદાચ સંભળાતું હશે એકદમ સરસ એવો અવાજ આવે છે, મતલબ કે અંદર સુધી આ નાસ્તો છે એ કૂક થઈ જવો જોઈએ. અને હવે આપણે ઢાંકણ ખોલી લેશું અને ત્યાર પછી આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી એને પલટાવી લેશું. તો જુઓ એકદમ મસ્ત મજાનો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે. તો એક વખત તમે આ નાસ્તો બનાવશો એટલે ઘરમાં બધા વખાણ કરતા નહીં થાકે અને તમે બીજી બધી જ ટિક્કીઓ ભૂલી જશો, સમોસા, કચોરી, પકોડા પણ ભૂલી જશો. એટલો ટેસ્ટ એવો બને છે. તો થોડીવાર હવે આને પલટાવીને પણ આપણે કૂક કરશું અને એકદમ થોડોક બ્રાઉન કલરનો થાય ને ત્યાં સુધી આપણે એને રહેવા દેશું. અને હા, તમને કદાચ એવું લાગતું હશે કે આની અંદર ખૂબ જ પ્રમાણમાં તેલનો ઉપયોગ કરેલો છે, તો તમે આને ડીપ ફ્રાય પણ કરી શકો છો અને શેલો ફ્રાય પણ કરી શકો છો. જો હજી આપણે થોડીવાર એને કૂક થવા દેશું એટલે એકદમ સરસ મજાનો પ્રોપર કૂક થઈ જશે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનો પ્રોપર આપણો નાસ્તો છે એ બની ગયો છે. જો દેખાવમાં જ એટલો ટેસ્ટ એવો લાગે છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય. તો બસ હવે આપણે પ્લેટમાં કાઢી લેશું અને બચેલું બેટર છે એમાંથી પણ આ જ રીતે આપણે બધો નાસ્તો બનાવી લેશું. જો આ રીતની અત્યારે મેં હાથમાં ટિક્કી કરેલી છે અને સીધી જ આપણે આ રીતે તેલમાં મૂકી દઈશું અને આ બધી બાજુથી આપણે આ રીતે કરશું એટલે સરસ એવો એ સેટ થઈ જશે. જો સહેજ પણ એ છૂટો નથી પડતો અને એકદમ પ્રોપર. અને હા, જો તમારે છૂટો પડી જતો હોય તો તમે થોડો ઘઉંનો લોટ ઉમેરી દેશો ને એટલે એકદમ પરફેક્ટ એવો બનશે. કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે મિત્રો. અને સ્લો ફ્લેમ પર આને આપણે એકદમ ધીરે ધીરે તળાવવા દેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનો વેજીટેબલથી ભરપૂર આપણો નાસ્તો છે એ બની અને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે કેટલો મસ્ત એકદમ થયો છે, વેજીટેબલથી ભરપૂર. અને આ નાસ્તો તમે બનાવશો તો કોઈ તમને એવું નહીં કહે કે તમે આ ઘઉંના લોટમાંથી બનાવી અને તૈયાર કરેલો છે. મિત્રો જો આને તમે સોસ અથવા ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. તો મિત્રો આ રેસિપી તમને કેવી લાગી છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.